हमारा अनुष्ठान तप अमन आप हाँ, जय गुरुदेव। ये हिमालय है, ये हमारे दादा गुरुदेव है सरस्वरानंद जी। गुरुदेव के मार्गदर्शक रहे हैं, उनकी दर्शन कीजिए। बोलिए। એ ગૌ માતા ગાય માતા કેમ કહેવામાં આવે છે કે ગાય માતામાં ભગવાનનો 32 કોટી દેવતાઓનો વાસ છે અને એનું આપણે ગાય માતા એ રીતે પૂજવામાં આવે છે કે સારું ખવડાવવું જોઈએ ગાય માતા કૂવામાં પાણી ખલાસ થઈ ગયું છે એટલે આપણે એમ સમજાવવાનું છે કે આપણે પણ પાણી બચાવીએ. પાણી બચાવીશું તો પર્યાવરણ બચશે અને આ ભૌતિક સંપત્તિની સાથે સાથે આપણે કુદરતી સંપત્તિ પણ બચાવવાની છે. પશુ પંખી જીવજંતુઓમાંથી પણ કંઈક પ્રેરણા મેળવવાની છે. કોયલ છે એ પોતે મીઠી વાણી બોલે છે, આપણે પણ મીઠી વાણી બોલીએ તો બીજાને સાંભળવું ગમે. કોયલ ક્યારે આવશે? જ્યારે હશે, વૃક્ષો હશે તો કોયલ આવશે. કોરોનામાં શું થયું? ઓક્સિજનની કમી પડી એટલે વાવો, વૃક્ષ વાવો કે નહીં ભાઈ, ઓક્સિજન લેવા માટે વૃક્ષો વાવવા જોઈએ છે. બરાબર. બોલીએ. गुजराती में बोल रहे हैं। जो ये भारत माता की प्रतिमा है और भारत माता की जय हम लोग बोलते हैं। और भारत माता का जो फ्लैग है, जो उसमें क्या लगा हुआ है, तो एक अशोक चक्र लगा हुआ है। तो अशोक चक्र क्या हमें दर्शाता है? अशोक चक्र से हमको सीख मिलती है कि अशोक चक्र में 24 आरे लगे हुए हैं। तो 24 तीलियाँ जो है उसका विवरण यहाँ पर पूरा बैनर पे बनाया है। भारत माता कहती है कि मेरे संतान में 24 गुण होना जरूर चाहिए। પણ એમણે ઘરે જઈને સેવા કરી હતી. બીજો તો રામદાસ, બીજો તો રામકૃષ્ણ પરમહંસ અને ચોથો તો શ્રીરામાચાર્ય. આંદોલન કરે બેન इधर आओ. श्री राम मत કેમ કહેવાય? શ્રી રામ મત ક્યું કહેલાય? वो मतवाल કહેવાય કારણ કે એક દિવસ એક અંગ્રેજ હતો, એમણે રાષ્ટ્રધ્વજ લઈને જતા તો તેમનું ધ્વજ દંડા વડે પાડવાનો પ્રયત્ન કર્યો. એમણે મોઢામાં એ ધ્વજ લીધો પણ એ ધરતી પર જમીન પર એ ધ્વજને પડવા ના દીધો એટલે એ માટે શ્રી રામ મત કહેવાય. मतवाला કહેવાય. દુર્ગુણ અને સદગુણનો મામલો છે કે દુર્ગુણો જૂઠું બોલવું, આળસ, ભ્રષ્ટાચાર, દુર્બુદ્ધિ જેવા ગુણો હોય તો આપણે કઈ રીતે એમાંથી બહાર નીકળીને સદગુણ તરફ જઈ શકીએ? તો સ્વાધ્યાયમાં જવું પડે. નિયમિત સ્વાધ્યાયમાં જઈશું તો સેવા, સંયમ, સત્કર્મ અને સદ્જ્ઞાન આવશે. તો સદ્જ્ઞાન આવવાના કારણે સારા ગુણો આપણી અંદર વિકસિત થઈ શકે છે અને વિકસિત કરવા માટે ગાયત્રી મંત્રની જરૂર છે. एक मिनट पूरा हो गया